નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. આપણે અગાઉના વિડીયોમાં આપણું યુનિટ 1 યોગ અષ્ટાંગ યોગના અંતરંગ અંગો આના વિશે ભણી ગયા છીએ. હવે પછીના વિડીયોમાં આપણે આ યુનિટના દરેક MCQ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો જવાબ સહિત જોઈશું, જે આપે દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનપૂર્વક સાંભળવાના છે અને સાથે સાથે તમારી પાકી બુકમાં એને લખવાના પણ છે. એ લખવા માટે થઈને તમે વિડીયોને પોઝ કરીને એટલે કે સ્ટોપ કરીને લખી પણ શકશો. જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે તમે વિડીયો સ્ટોપ કરી અને પ્રશ્ન જવાબ સહ તમારી પાકી બુકમાં લખશો એવી આશા. હવે આપણે આ યુનિટના MCQ જોઈએ. પ્રશ્ન નંબર 1, અંતરંગ યોગનો સંબંધ કોની સાથે હોય છે? એનો જવાબ છે અંતઃકરણ. પ્રશ્ન નંબર 2, અંતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે? તો મિત્રો જવાબ છે ધારણા. પ્રશ્ન નંબર 3, અંતરંગ યોગનું પ્રથમ અંગ કયું છે? તો કે ધારણા. મિત્રો ધારણા, ધ્યાન અને સમાધિ આ 3 અંતરંગ યોગ તરીકે ઓળખાય છે. તો અંતરંગનું પહેલું અંગ કયું છે? ધારણા. આનો આજે પ્રશ્ન એમ પણ પૂછી શકે કે ધારણા એ અષ્ટાંગ યોગનું કેટલામું અંગ છે? તો 8મું અંગ છે. પણ અંતરંગ યોગનું કેટલામું અંગ છે? તો કે પહેલું અંગ છે. મહર્ષિ પતંજલિએ યોગના 8 અંગોની ચર્ચા કયા ગ્રંથમાં કરી છે? તો એ ગ્રંથનું નામ છે યોગ દર્શન. પ્રશ્ન નંબર 5, ધારણા અષ્ટાંગ યોગનું કયું અંગ છે? છઠ્ઠું. અંતરંગ યોગમાં કયા 3 અંગોનો સમાવેશ થાય છે? ધારણા, ધ્યાન અને સમાધિ. 7, ધારણા શામાં મદદરૂપ બને છે? તો જવાબ છે એ, નાડી શુદ્ધિમાં. પ્રશ્ન નંબર 8, બહિરંગ યોગમાં કયા 5 અંગોનો સમાવેશ થાય છે? એનો જવાબ છે બી, યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. 9, ધારણા શબ્દનો સાચો અર્થ શું થાય છે? જવાબ ડી, એકાગ્રતા. 10, ધારણાની દેહબંધ ચિત્તસ્ય ધારણા વ્યાખ્યા કોણે આપી છે? જવાબ છે બી, મહર્ષિ પતંજલિએ. 11, ધારણાની દેહબંધ ચિત્તસ્ય ધારણા વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે? જવાબ એ, યોગ દર્શનમાં. 12, અષ્ટાંગ યોગમાં કયા અંગથી ચિત્તને કોઈ એક સ્થાન ઉપર કેન્દ્રિત કરી શકાય છે? જવાબ સી, ધારણાથી. પ્રશ્ન નંબર 13, ધારણાના વિષયો કેટલા છે? જવાબ બી, 5. પ્રશ્ન નંબર 14, ચિત્તને એકાગ્ર કરવા કેટલા પ્રકારના પ્રદેશો હોય છે? જવાબ સી, 3. 15, ધારણાની મુખ્ય કેટલી રીતો છે? જવાબ છે બી, 2. પ્રશ્ન નંબર 16, યોગ્ય રીતે કરવામાં આવેલી ધારણાના આધારે શું પ્રાપ્ત કરી શકાય? જવાબ છે મિત્રો ધ્યાન અને સમાધિ. 17, નિયમિત ધારણા કરવાથી કઈ લાગણીઓ દૂર થાય છે? જવાબ છે બી, નકારાત્મક. 18, નિયમિત ધારણા કરવાથી શામાં પરિવર્તન આવે છે?
જવાબ સી સ્મૃતિમાં. 19 ધારણાની સફળતા અને મનની એકાગ્રતા માટે કઈ 3 વસ્તુઓ અનિવાર્ય છે? જવાબ છે ધૈર્ય, ઉત્સાહ અને પવિત્રતા. 20 અંતરંગ યોગના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો એનો જવાબ છે રાજયોગ. 21 ધારણાથી સાધક કયા પ્રકારનું મનોબળ પ્રાપ્ત કરે છે? એનો જવાબ છે દ્રઢ મનોબળ. 22 ચિત્તની એકાગ્રતા વધારવા માટે કરવામાં આવતી સાધનાને શું કહેવામાં આવે છે? જવાબ છે ધારણા. 23 અંતર જગતમાં પ્રવેશી મનને એક સ્થાનમાં સ્થિર કરવાનું સાધન એટલે એ ધારણા. 24 કોનાથી ચિત્તના તત્વમાં નિશ્ચય ભાવ પેદા થાય છે? બી ધારણાથી. 25 શુદ્ધ ચિત્તને ઈષ્ટદેવની મૂર્તિમાં કે ઈષ્ટ પ્રદેશમાં એકાગ્ર સ્થિર કરવાને શું કહે છે? એ ધારણા. 26 મનને એક વિષય ઉપર લાંબા સમય સુધી બાંધી રાખવાની તાલીમને શું કહે છે? ધારણા. 27 ધારણા માટે કેટલીક ખૂબ જ સુંદર પદ્ધતિઓનું વર્ણન કર્યું છે. કોણે કર્યું છે? જવાબ છે મહર્ષિ પતંજલિએ. નેક્સ્ટ શું કરીને ધારણા કરી શકાય? જવાબ છે ત્રાટક. 29 ચિત્તને એકાગ્ર કરવાના પ્રદેશોમાં એક પ્રકાર ખોટો છે તે શોધી કાઢો. જવાબ છે એ ભૌતિક. 30 જ્યારે સાધકને માત્ર ધ્યેય સ્વરૂપનું ભાન રહે ત્યારે કઈ સ્થિતિ સર્જાય છે? ડી સમાધિની. 31 વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ કરવા માટે કઈ બાબત મહત્વનો ફાળો આપે છે? બી એકાગ્રતા. 32 નિયમિત રીતે ધારણા કરવાથી ચિત્તની વૃત્તિઓનું શું થાય છે? સી નિરોધ. મિત્રો અહીંયા ધારણાના પ્રશ્નો છે પૂરા થાય છે. ત્યારબાદ છે ધ્યાન. આ પ્રશ્નો તમારે પ્રશ્નોની સાથે માત્ર જવાબ, આ 4 ઓપ્શન નીચે આપ્યા છે એ લખવાની કોઈ જરૂર નથી. પ્રશ્ન અને નીચે એનો એક શબ્દમાં જવાબ, આ રીતે તમારે તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. હવે બીજું ભાગ છે એનો ધ્યાન. ધ્યાન પ્રશ્ન 1 ધ્યાન એ અંતરંગ યોગનું કેટલામું અંગ છે? તો કે બીજું. અષ્ટાંગ યોગમાં અંતરંગ અંગો કેટલા છે? તો કે 3. ધ્યાન એ અષ્ટાંગ યોગનું કેટલામું અંગ છે? તો કે 7મું. મિત્રો ધ્યાન અષ્ટાંગ યોગનું 7મું અંગ છે, પણ એનો જે પ્રશ્ન એવી રીતે પૂછે કે અંતરંગ યોગનું કેટલામું અંગ છે? તો બીજું. ધ્યાનનો વિષય કયો છે? એકાગ્રતાનો. એક ધ્યાનનો સમય કેટલો હોય છે? જવાબ છે 12 ધારણા જેટલો. 6 ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર છે? જવાબ છે 2. પ્રશ્ન 7 નીચેનામાંથી સગુણ ધ્યાનનો એક પ્રકાર ખોટો છે તે શોધી કાઢો. નો જવાબ છે પિંડસ્થ ધ્યાન. ધ્યાનની તત્ર પ્રત્યેકતાનતા ધ્યાનમ, આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ છે મહર્ષિ પતંજલિએ. 9 ધ્યાનની તત્ર પ્રત્યેકતાનતા ધ્યાનમ વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે? તો જવાબ છે યોગ સૂત્રમાં. 10 નીચેના પૈકી સગુણ ધ્યાનનો વિષય કયો છે?
જવાબ છે ત્રિગુણાત્મક. 11. નીચેના પૈકી નિર્ગુણ ધ્યાનનો વિષય કયો છે? જવાબ છે ત્રિગુણાતીત પરબ્રહ્મ. 12. નીચેના પૈકી સગુણ ધ્યાનનો પ્રકાર કયો છે? જવાબ છે નખાગ્ર ધ્યાન. 13. નીચેના પૈકી નિર્ગુણ ધ્યાનનો પ્રકાર કયો છે? જવાબ છે નાસાગ્ર ધ્યાન. 14. પરમ કૃપાળુ પરમેશ્વરની મૂર્તિના ચરણોનું કે સદગુરુના ચરણોનું ધ્યાન ધરવું એને કયું ધ્યાન કહે છે? તો જવાબ છે પાદસ્થ ધ્યાન. નીચેનામાંથી નિર્ગુણ ધ્યાનનો એક પ્રકાર ખોટો છે તે શોધી કાઢો. જવાબ છે પાદસ્થ ધ્યાન. નખાગ્ર ધ્યાનમાં શાનું ધ્યાન ધરવાનું હોય છે? જવાબ ડી. હાથના અંગૂઠાના નખનું. ધ્યાનમાં ક્યાં, કેવી રીતે બેસવું, બેસીને કેવી રીતે ધ્યાન કરવું એ બાબતની સમજૂતીનો ગીતાના કયા અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બી. 6થા અધ્યાયમાં. 18. ચિત્તની એકાગ્રતાની સાથે ચિત્તની ચંચળતા શેમાં સંભવે છે? ધારણામાં. 19મો પ્રશ્ન મિત્રો. ખુલ્લી આંખે સૂર્ય કે ચંદ્રનું ધ્યાન ધરીને આંખો બંધ કર્યા પછી હૃદયથી તેમના સ્વરૂપો જોવાના ધ્યાનને કયું ધ્યાન કહે છે? જવાબ છે રૂપસ્થ ધ્યાન. 20. કયા ધ્યાનમાં દ્રષ્ટિને નાકના અગ્રભાગ પર સ્થિર કરવાની હોય છે? જવાબ નાસાગ્ર ધ્યાન. 21. કયા ધ્યાનમાં દ્રષ્ટિને બંને ભ્રમરોની વચ્ચે સ્થિર કરવાની હોય છે? ભ્રુકુટી મધ્ય ધ્યાનમાં. 22. અષ્ટાંગ યોગમાં બહિરંગ અંગો કેટલા છે? 5. ચિત્તની એકાગ્રતાનું સાતત્ય શેમાં જળવાતું નથી? સી. ધારણા. ચિત્તની એકાગ્રતાનું સાતત્ય શેમાં જળવાય છે? બી. ધ્યાનમાં. કયા ધ્યાનમાં મનથી શ્વાસ પ્રશ્વાસનું નિરીક્ષણ કરવાનું હોય છે? એ. શ્વાસ પ્રશ્વાસ ધ્યાનમાં. 26. ધ્યાનને કેન્દ્રમાં રાખીને થતી યોગ સાધના કયા નામે ઓળખાય છે? ડી. ધ્યાન યોગ. વિભાગ ત્રીજો સમાધિ. પ્રશ્ન નંબર 1. અંતરંગ યોગના કેટલા અંગો છે? 3. 2. અંતરંગ યોગમાં સમાધિ કેટલામો અંગ છે? બી. ત્રીજું. અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ કયું છે? સમાધિ. સમાધિ અવસ્થામાં ધ્યાતા અને ધ્યાન શામાં વિલીન થઈ જાય છે? બી. ધ્યેયમાં. 5. સમાધિમાં શાની અનુભૂતિ થાય છે? એ. ધ્યેયની. 6. ધ્યાનની કેવી અવસ્થાને સમાધિ કહે છે? બી. શ્રેષ્ઠ અને અપરિપક્વ. 7. સમાધિના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. સમાધિના કયા પ્રકારમાં ચિત્ત નિરુદ્ધ બને છે? નિર્બીજ સમાધિમાં. સમાધિનું પ્રશ્ન નંબર 9. સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે? એ. ધર્મમેઘ સમાધિ. 10. કૈવલ્યાવસ્થામાં પ્રવેશ માટેનું અંતિમ દ્વાર કયું છે? સી. ધર્મમેઘ સમાધિ. પ્રશ્ન નંબર 11. ધ્યાન ધ્યેયરૂપ બની જાય અને ધ્યાનકારકતા રહિત થઈ જાય ત્યારે સમાધિ કહેવાય છે. સમાધિની આ વ્યાખ્યા કોણે આપી છે? બી. મહર્ષિ
પતંજલિએ. પ્રશ્ન નંબર 12. જીવાત્મા અને પરમાત્માની સમતા અવસ્થાનું નામ સમાધિ છે. સમાધિની આ વ્યાખ્યા કોણે આપી છે? એ. મહર્ષિ યાજ્ઞવલ્કે. 13. જીવાત્મા અને પરમાત્માની એકતાના જ્ઞાનમાં ઉદયને શું કહે છે? સી. સમાધિ. 14. સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ, પછી ખાલી જગ્યા આપી છે મિત્રો, તો ખાલી જગ્યામાં આવશે નિરોધ. ચિત્તવૃત્તિ નિરોધ, એ ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ. 15. સમાધિના કયા પ્રકારમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ હોય છે? સબીજ સમાધિમાં. 16. કયા પ્રકારની સમાધિમાં સાધક મનથી પર પ્રજ્ઞાની ભૂમિકામાં પ્રવેશ કરે છે? સબીજ સમાધિમાં. એને સંપ્રજ્ઞાત સમાધિ પણ કહે છે. 17. સમાધિના કયા પ્રકારમાં ચિત્ત એકાગ્ર બને છે? સબીજ સમાધિમાં. 18. વિવેક જ્ઞાનના સામર્થ્યથી સાધકને કયા પ્રકારની સમાધિ પ્રાપ્ત થાય છે? ધર્મમેઘ સમાધિ. 19. કયા પ્રકારની સમાધિની પ્રાપ્તિથી ક્લેશ અને કર્મ નિવૃત્ત થાય છે? બી. ધર્મમેઘ સમાધિ. 20. યોગ સાધનાનું પરમ લક્ષ્ય શું છે? એ. ચિત્તવૃત્તિ નિરોધ. 21 અને છેલ્લો પ્રશ્ન છે, અષ્ટાંગ યોગનું અંતિમ અંગ કયું છે? તો જવાબ છે ડી. સમાધિ. મિત્રો, આ દરેક પ્રશ્નો તમે તમારી બુકમાં લખો, વાંચો એવી આશા. ધન્યવાદ.